તારીખ 27/6/2024 રોજ સાલડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહેસાણાના નિયામક શ્રી એચ.એમ. ચાવડા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તેમના શુભ હસ્તે આંગણવાડીના બાળકોને સરકાર તરફથી મળેલ ગણવેશ, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે તાલુકા પંચાયત મહેસાણાના પ્રમુખ શ્રી કલ્પનાબેન પટેલ, મહેસાણા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, લાયઝન ઓફિસર અને લાંગણજ ક્લસ્ટરના CRC કોઓર્ડિનેટર શ્રી કૌશલભાઈ સુથાર, સાલડીના સરપંચ ગેમરજી ઠાકોર, સાલડીના દિલેર દાતાશ્રી ડોક્ટર મુકેશભાઈ S. શાહ, સુરેશભાઈ પટેલ, V.D. પટેલ, જિગ્નેશભાઈ B. ઠાકોર, બળદેવભાઈ S. પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને તથા ગામના દાતાશ્રીઓને શ્રી એચ.એમ. ચાવડા સાહેબે પ્રાસંગિક વક્તવ્યમાં ગુજરાત સરકારની શિક્ષણ માટેની મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ વિશે તથા કન્યા કેળવણી અને બાળકોના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક પ્રગતિ માટે વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનોને અને SMC સભ્યોને સમજાવ્યું। લાંગણજ ક્લસ્ટરના CRC કોઓર્ડિનેટર શ્રી કૌશલભાઈ સુથારના માર્ગદર્શન, દાતાશ્રીઓ, વાલીઓ અને ગ્રામજનોના સાથ સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો। રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર, મહેસાણા, પ્રજાનો પડકાર સમાચાર। હીરાભાઈ પટેલ, આ ગામ લાગણજ હાલ જવાબદારી તાલુકા ભાજપ આજના કાર્યક્રમમાં સરકારશ્રી માનનીય તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી હતા ગુજરાતના મુખ્યમંત્રી ત્યારથી એમને આ કોન્સેપ્ટ એટલે આ કાર્યક્રમ કે શિક્ષણ બાળકો સેવાના માનવીના તો લાભો મળે અને શિક્ષણમાં બધા બાળકો એમાં ખાસ કરીને કન્યા કેળવણી અને બાળકોનું શિક્ષણનો સ્તર સુધરે, દેશના વિકાસમાં અને દેશના વિકાસમાં એનો સહભાગી ફાળો થાય અને સેવાના માનવીનું જીવન ધોરણ ઊંચું હોય એટલા માટે શિક્ષણને બહુ મહત્વ મોદી સાહેબે આપી છે। આજે પણ આ કાર્યક્રમ અવિરત છેલ્લા 2002ના સાલથી આજે ચાલુ રહ્યો છે। આજે અમારા આ કાર્યક્રમમાં ગઈકાલે લાંગણજ સ્કૂલોમાં હતો, આજે શંકરપુર સવારે હતો। આજે અમારા કાર્યક્રમમાં રાજ્ય સરકારમાં જિલ્લા વતી અમારા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર અને નિયામક સાહેબ એવા શ્રી એચ.એમ. ચાવડા સાહેબ હાજર છેલ્લા 2 દિવસથી હાજર રહે છે। આવતીકાલે પણ તેઓ હાજર છે। અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જે તે ગામના શ્રેષ્ઠશ્રીઓ, સરપંચશ્રીઓ, દાતાશ્રીઓ અને શિક્ષણના જે શાળાના આચાર્યશ્રીઓ અને બધા ભૂલકાઓ આ બધા સાથે મળીને આ શિક્ષણનો કાર્યક્રમ સારા વર્ષો ઉજવી રહ્યા છે। તો રાજ્ય સરકારને પણ અભિનંદન આપીએ છીએ અને દાતાઓને અને આ કાર્યક્રમમાં જે સહભાગી શ્રેષ્ઠીઓ બધા બન્યા છે, જે ગામના લોકો સહભાગી તેમનો બધાનો પણ અમે ધન્યવાદ આપીએ અને આભાર માનીએ છીએ। આ કાર્યક્રમ ખૂબ સફળ થાય છે અને આ કાર્યક્રમની ખૂબ જરૂર છે। રાજ્ય સરકારે નાની યોજનાઓ દ્વારા, કેન્દ્ર સરકારની યોજનાઓ દ્વારા નાના સમાજના લોકોનો લાભો અને સેવાના માનવીનું જીવન ધોરણ ઊંચું આવે અને દેશના મુખ્ય પ્રવાહમાં તેઓ જોડાય અને એ રીતે દેશનો GDP આર્થિક વિકાસ દર પણ